ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ધોરણ 8 હિન્દી ક્રિયા કે કાળ વિશે સમજ મેળવીએ. काल के प्रकार એટલે કે કાળના પ્રકાર. काल के मुख्य 3 प्रकार. પહેલું છે વર્તમાન કાળ, બીજું ભૂતકાળ, ત્રીજું ભવિષ્યકાળ. કાળના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. સૌથી પહેલાં વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એમાં સૌથી પહેલો જે કાળ છે વર્तमान काल, तेना विषय આપણે समझ મેળવીએ. जिस वाक्य पढ़ने से क्रिया चालू है ऐसा बोध हो तो इसे वर्तमान काल कहते हैं. बराबर. वर्तमान काल આપણે કોને કહીએ છીએ? તો जिस वाक्य पढ़ने से क्रिया चालू है, જે વાક્ય વાંચવાથી આપણને ક્રિયા ચાલુ હોય તેવું જ્ઞાન મળે છે તે બધા જ વાક્યોને વર્તમાન કાળ કહેવાય છે. સૌથી પહેલાં ઉદાહરણ જોઈશું. મેં अपनी किताब पढ़ता हूँ. એનું ગુજરાતી શું થાય? હું મારી કિતાબ, કિતાબ એટલે ચોપડી, હું મારી ચોપડી વાંચું છું. અત્યારે ક્રિયા ચાલુ છે. બરાબર. ચોપડી વાંચવાની ક્રિયા ચાલુ છે, જે વર્તમાન કાળ કહેવાય. વર્તમાન એટલે અત્યારનો, હાલનો સમય. બીજું છે લડકી ફિલ્મી ગીત ગા રહી, એટલે કે છોકરાઓ પિક્ચરના ગીતો ગાઈ રહ્યા છે. ગીત ગાવાની ક્રિયા ચાલુ છે છોકરાઓની. ત્રીજું છે મેં જામનગર જા રહા હું. હું જામનગર જઈ રહ્યો છું. અત્યારે મુસાફરી કરી રહ્યા છે અને જામનગર જવા માટે રસ્તામાં છે. બરાબર. જામનગર જવાની ક્રિયા ચાલુ છે, તેથી તે વર્તમાન કાળમાં આવે. ચોથું છે અક્ષય અખબાર પઢ રહા હૈ. અક્ષય અખબાર, અખબાર એટલે સમાચાર પત્ર. અક્ષયની અખબાર વાંચવાની, સમાચાર પત્ર વાંચવાની ક્રિયા ચાલુ જ છે. બરાબર. ઉપર આપણે જોઈ ગયા કે જે વાક્ય વાંચતા જ આપણને જે તે ક્રિયા ચાલુ હોય તેવું જ્ઞાન મળે છે, તેવું બોધ મળે છે, તે બધા જ વાક્યોને વર્તમાન કાળ કહેવાય. પાંચમું છે મદારી સાપ કા ખેલ દિખા રહા. બરાબર. આપણે એવું હોય કે મદારી સાપ કા ખેલ દિખા રહા થા, એ ક્રિયા પતી ગઈ હતી પણ અત્યારે ક્રિયા ચાલુ છે અને એ ક્રિયા કઈ છે? ખેલ બતાવવાની. મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે, એની ખેલ બતાવવાની ક્રિયા ચાલુ છે. બરાબર. એટલે તે વર્તમાન કાળમાં સમાવેશ થશે. કયા કયા શબ્દો આપેલા છે જુઓ તો. વાક્યના અંતમાં હું, હે, પછી છે જામનગર જા રહા હું, એમાં પણ હું, પછી હે. એટલે આ જે બધા શબ્દો છે જે વાક્યના અંતમાં, ક્રિયાપદના અંતમાં ક્રિયા ચાલુ છે તે દર્શાવનાર બધા જ શબ્દો છે. એના આધારે વર્તમાન કાળમાં આપેલ વાક્યનો સમાવેશ થાય છે. બરાબર. આપણા જે 3 પ્રકાર છે કાલના, એમાં બીજો પ્રકાર છે ભૂતકાળ. ભૂતકાળ કોને કહીએ છીએ આપણે? जिस वाक्य पढ़ने से क्रिया पूरी हो गई हो ऐसा बोध हो तो इसे भूतकाल कहते हैं. बराबर. वाक्य वाँचे ने ત્યારે આપણને ખબર પડે કે ક્રિયા ચાલુ છે, કે ક્રિયા પતી ગઈ છે, કે હવે પછી ક્રિયા થવાની છે. બરાબર. ભૂતકાળ કોને કહીએ છીએ? જે વાક્ય વાંચતા જ આપણને ખબર પડે કે આ કાર્ય પતી ગયેલું છે, અત્યારે એ કામ ચાલુ છે નહીં, અગાઉ એ કાર્ય પૂર્ણ થઈ ગયેલું છે. એટલે એવા જે વાક્યો છે એ દરેક વાક્યો છે એ ભૂતકાળના ઉદાહરણ કહેવાય. વે આબુ કે પ્રવાસ ગયે થે. બરાબર. તે લોકો આબુના પ્રવાસ ગયા હતા, અત્યારે જઈ રહ્યા નથી. થોડા સમય પહેલાં ગયા હતા, કે 1 અઠવાડિયા પહેલાં ગયા હતા, કે દિવાળીના વેકેશનમાં ગયા હતા. એટલે જે ક્રિયા પૂર્ણ થઈ ગયેલી હોય એ ક્રિયાના જે દર્શાવનાર વાક્યો છે એ બધા જ ભૂતકાળમાં આવશે. એના પછી છે સુરેશ કલ ગીત ગા રહા થા. સુરેશ ગીત ગાઈ રહ્યો હતો. સુરેશ અત્યારે ગીત નથી ગાતો. ક્યારે ગાતો હતો? કલ. કલ એટલે કાલે. સુરેશ કાલે ગીત ગાઈ રહ્યો હતો, આજે ગાઈ રહ્યો નથી. એની ગીત ગાવાની ક્રિયા કાલે જ પૂર્ણ થઈ ગઈ હતી. ત્રીજું છે નર્સ 7 બજે અસ્પતાલ ગઈ થી. બરાબર. નર્સ છે એ 7 વાગે હોસ્પિટલ ગયા હતા, અત્યારે નથી જઈ રહ્યા, કે હવે નથી જવાના. ક્યારે ગયા હતા? 7 વાગે. કારણ કે એમનો સમય 7 વાગ્યાનો હશે, એટલે 7 વાગે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. ચોથું છે કિસાન ખેત મેં જાકર હલ ચલા રહા થા. બરાબર.
ખેડૂત ક્યાં ગયો હતો? ખેતરમાં. અને ખેતરમાં જઈને શું કરી રહ્યો હતો? હળથી ખેતર ખેડી રહ્યો હતો. બરાબર. અત્યારે નથી ખેડી રહ્યો, એણે પહેલાં ખેતર ખેડી લીધેલું છે, એ કાર્ય પૂર્ણ થઈ ગયેલું છે. એટલે ખેડૂત છે એ ખેતરમાં જઈને એણે હળ દ્વારા ખેતર ખેડી લીધું હતું. એટલે જે વાક્યોમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તેવો ભાવ દર્શાવે છે તે બધા જ વાક્યો ભૂતકાળના કહેવાય. ત્રીજો પ્રકાર છે આપણા કાળનો ભવિષ્યકાળ. बराबर. भविष्यकाल कोने कहिए छे? जिस वाक्य पढ़ने से क्रिया होना बाकी हो, ऐसा बोध हो तो इसे भविष्यकाल कहते हैं. जे वाक्य वाँचवाथी क्रिया थवानी बाकी है. बराबर. पहला थई पण नथी गई के अत्यारे चालू पण नथी, पण भविष्यना समयमां अत्यारे बपोरनो समय है तो क्रिया सांजे थवानी है, आवतीकाले थवानी है, कदाच एक अठवाडिया पछी थवानी है, એટલે એકાદ કલાક પછી થવાની હોય. તો જે પણ ક્રિયા ભવિષ્યમાં બનવાની છે એ ક્રિયા દર્શાવનાર વાક્યો એ ભવિષ્યકાળમાં આવશે. બરાબર. પહેલું વાક્ય છે રવિ કવિતા ગાયેગા. બરાબર. પણ ક્યારે ગાશે? અત્યારે નથી ગાઈ રહ્યો, કે કાલે પણ નથી ગઈ, હવે ગાશે. બરાબર. કદાચ આવતીકાલે ગાશે, કદાચ સાંજે ગાશે, એટલે એનો ચોક્કસ સમય દર્શાવેલ નથી, પણ એવું દર્શાવ્યું છે કે વાક્યના ક્રિયાસૂચક શબ્દ છે ગાયેગા. બરાબર. એટલે ગાશે, જે ભવિષ્યકાળ દર્શાવે છે. એટલે રવિ કવિતા ગાશે. એના પછી છે સોહા રાત કો પઢેગી. બરાબર. સોહા અત્યારે નથી વાંચી રહી, કે એણે પાઠ વાંચી પણ નથી લીધું, પણ ક્યારે વાંચશે? રાત કો, એ સાંજે અથવા તો રાત્રે પાઠ વાંચવાની છે. ત્રીજું છે વિભા મુંબઈ સે આएगी. વિભા કલ મુંબઈ સે આएगी. બરાબર. વિભા ક્યારે મુંબઈથી આવવાની છે? કાલે. અત્યારે નથી આવી રહી, કે ગઈકાલે પણ નથી આવી, કે અઠવાડિયા પહેલાં પણ નથી આવી, પણ આવતીકાલે મુંબઈથી આવવાની છે, જે ભવિષ્ય સૂચક શબ્દ દર્શાવે છે આएगी. ચોથું છે હમ કલ ઘૂમને જાએંગે. બરાબર. અત્યારે આપણે ફરવા નથી જઈ રહ્યા, કે ફરીને આવી પણ નથી ગયા, પણ કલ એટલે આવતીકાલે, જે ભવિષ્ય સૂચક શબ્દ દર્શાવે છે. બરાબર. હમ એટલે અમે, કલ એટલે આવતીકાલે. ઘૂમને જાએંગે, અમે આવતીકાલે ફરવા જઈશું, જે ભવિષ્ય સૂચક શબ્દ દર્શાવે છે, ભવિષ્યકાળ દર્શાવે છે આપણને. પાંચમું છે ગીતા ગુલાબ જાંબુન ખાએગી. બરાબર. ગીતા ગુલાબ જાંબુ ખાશે, પણ ક્યારે ખાશે? ભવિષ્યમાં. કદાચ સાંજે ખાશે, કદાચ આવતીકાલે ખાશે, કાં તો બજારમાં જશે લાવશે ત્યારે ખાશે. ચોક્કસ શબ્દ આપેલો નથી. તેની સાથે સાથે ભવિષ્યમાં ક્રિયા બનવાની છે, અત્યારે ક્રિયા ચાલુ છે નહીં. એટલે જે પણ વાક્યોમાં દર્શાવેલ શબ્દો આપણને ભવિષ્યમાં થનાર ક્રિયા વિશેની માહિતી પૂરી પાડે છે તે બધા જ વાક્યો ભવિષ્યકાળમાં સમાવેશ થાય છે. ફરી એકવાર આપણા કાળના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. સૌથી પહેલું વર્તમાન કાળ. વર્તમાન કાળ કોને કહીએ છીએ? જે વાક્ય વાંચવાથી ક્રિયા ચાલુ છે તેનો આપણને બોધ મળે છે. કોઈ પણ ક્રિયા ચાલુ છે તે જે વાક્યમાંથી મળે છે તેને વર્તમાન કાળ કહેવાય છે. બીજું છે ભૂતકાળ. ભૂતકાળમાં શું આવે છે? जिस वाक्य पढ़ने से क्रिया पूरी हो गई हो, જે વાક્ય વાંચવાથી આપણને ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તેવો બોધ મળે છે તે બધા જ વાક્યોને ભૂતકાળ કહેવાય છે, જે અગાઉ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી હોય. અને ત્રીજો પ્રકાર છે ભવિષ્યકાળ. बराबर. जिस वाक्य पढ़ने से क्रिया होना बाकी हो ऐसा बोध हो तो इसे भविष्यकाल कहते हैं. જે વાક્ય વાંચવાથી ક્રિયા થવાની બાકી હોય એવા બોધ કરાવનાર વાક્યોને ભવિષ્યકાળ કહેવાય છે. એ ભવિષ્યમાં થનાર ઘટના દર્શાવે છે. બરાબર. આમ આપણે હિન્દી ભાષામાં મુખ્ય 3 કાળ વિશેની સમજ મેળવી: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે પછીનું બીજા પીરિયડમાં જોઈશું.